કીબોર્ડ. હવે આપણે ઇનપુટ ડિવાઇસમાં બીજું જોઈએ છીએ તો કે માઉસ. માઉસ છે ઈ હથેળી જેવું પ્લાસ્ટિકનું એક સાધન છે જે પ્લાસ્ટિકનું બનેલું છે. પછી તો કે એનું કાર્ય શું છે તો કે માઉસ ઈ કાર્ય કરે છે તો કે સ્ક્રીન પરની ચોક્કસ જગ્યા જ્યાં તમે હાલ કરી રહ્યા છો, જે વર્ક કરી રહ્યા છો તેને દર્શાવે છે, તેને કહેવાય છે માઉસ. હજી એકવાર રિપીટ કરી દઉં કે સ્ક્રીન પરની ચોક્કસ જગ્યા જ્યાં તમે હાલ કામ કરી રહ્યા છો તેને માઉસ દર્શાવે છે, તેને કહે છે માઉસ. હવે માઉસના બે પ્રકાર હોય છે. માઉસ એક વાયર વાળું પણ હોય છે જે CPU દ્વારા અટેચ થઈ અને વર્ક કરે છે, અને બીજું છે વાયરલેસ જે નાની એવી ડિવાઇસ થી અટેચ કરીને માઉસને ચલાવવામાં આવે છે. માઉસ છે એ માઉસ પેડ ઉપર રાખીને સરકાવવામાં આવે છે, અને માઉસ એક પ્લાસ્ટિકનું સાધન છે, અને માઉસ છે એ પોઇન્ટિંગ ડિવાઇસ છે, એટલે કે નિર્દેશન માટેનું સાધન છે જે આપણે સ્ક્રીન ઉપર જ્યાં પહોંચ્યા હોય અથવા તો જ્યાં કાર્ય કરતા હોય ત્યારે આપણે પોઇન્ટિંગ કરવાનું કામ કરે છે. માઉસમાં એક નાનો એવો બોલ આવેલો છે જેથી એના ઉપર માઉસ કાર્ય કરે છે, અને માઉસ છે એ એક આપણી હથેળીમાં સમાઈ જાય છે. જે તમે અત્યારે મારા હાથમાં જોવો છો એ એક વાયરલેસ માઉસ છે. અને માઉસમાં આપણને 3 કી જોવા મળે છે. પેલી છે રાઈટ સાઈડની, બીજી લેફ્ટ સાઈડની, અને એક જે તમને જોવા મળે છે વચ્ચેનું જે બટન છે એ આપણે અપ એન્ડ ડાઉન જે સ્ક્રીન છે એ આપણે લઈ જવા માટે ઉપયોગમાં આવે છે. હાલમાં અત્યારે આપણે જો યુઝમાં વધારે ઉપયોગમાં આવતી જે સ્વિચ છે, જે કી છે એ આપણી ડાબી બાજુની છે. ડાબી બાજુની કી છે એ આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. તો આ હતું આપણું માઉસ. તો હવે આપણે નેક્સ્ટ જોશું આઉટપુટ ડિવાઇસ. આપણે આના પહેલા જોયું ઇનપુટ ડિવાઇસ, હવે જોઈશું આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસ છે એના બે આઉટપુટ ડિવાઇસ છે. એક છે મોનિટર અને બીજું છે પ્રિન્ટર. એમાં આપણે જોશું મોનિટર. મોનિટર છે એ તમને ટીવી સ્ક્રીન જેવું જોવા મળશે, જે તમને ટીવી તમે ઘરમાં જે જોવો છો એ જ રીતનું તમને મોનિટર જોવા મળશે. અને મોનિટરને VDU પણ કહેવામાં આવે છે. VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, જે દર્શાવે છે વિડિયો, જે તમને વિડિયો ડિસ્પ્લે કરે છે એવા યુનિટને કહેશું આપણે VDU. તમે અહીંયા જુઓ છો મારી પાસે એક મોનિટર પડ્યું છે, તે તમને અસર ટીવી જેવું જ દેખાશે. તમને પણ ટીવી સ્ક્રીન જેવી જ અહીંયા દેખાશે. જે મોનિટર છે એમાં એક કી આપેલી હોય છે, જે અહીંયા તમને જમણી બાજુ જોવા મળશે, જે ઓન અને ઓફ માટેની આપેલી છે. અને બીજું છે એ આપણું છે પ્રિન્ટર. આપણે જોયું મોનિટર. મોનિટર છે એ એક આઉટપુટ ડિવાઇસ છે એ જોયું, પણ મોનિટર શું કાર્ય કરે છે કે સ્ક્રીન દ્વારા આઉટપુટ દર્શાવે છે. અને બીજું છે એ પ્રિન્ટર છે. તો પ્રિન્ટર શું કરે છે તો કે કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલી માહિતી મોનિટર દ્વારા દર્શાવાય છે. એટલે કે કોમ્પ્યુટર દ્વારા જે તૈયાર થયેલી માહિતી છે ને એ મોનિટર દ્વારા દર્શાવે છે, એને કહેવાય છે પ્રિન્ટર. અને પ્રિન્ટર જે આ માહિતી તૈયાર થઈ છે એ આપણે કાગળ ઉપર છાપીને આપે છે. એટલે પ્રિન્ટર છે એ એક આઉટપુટ ડિવાઇસ છે. કોમ્પ્યુટરમાં બે પ્રકારે માહિતી સેવ કરી શકાય છે, અને આપણે એક પ્રિન્ટર દ્વારા પણ માહિતી આપણે લઈ શકાય છે. તો પહેલા હાર્ડ કોપી. હાર્ડ કોપી એટલે શું તો કે
લખાણ અથવા ચિત્રની છાપેલી નકલ. આપણે જોઈએ તો કે પ્રિન્ટર છે એનું કામ છે આઉટપુટ કરવાનું. એટલે આઉટપુટ કઈ રીતના કરે છે તો કે લખાણ અને ચિત્રની છાપેલી નકલ. એટલે ઈ છે એ હાર્ડ કોપી આપણે કહી છે ને, આ હાર્ડ કોપી છે ઈ પ્રિન્ટર દ્વારા આપણે મળી રહી છે. અને બીજું છે ઈ સોફ્ટ કોપી છે. સોફ્ટ કોપી એટલે શું તો કે કોમ્પ્યુટર દ્વારા સંગ્રહાયેલી નકલ કે તે સ્ક્રીન પર દેખાતી નકલ. આપણે જોઈએ તો કે આઉટપુટ તો આપણે મોનિટર આપે જ છે, પણ ઈ કેવું આઉટપુટ છે તો કે ઈ આપણે એક પ્રકારનું સોફ્ટ કોપી વાળું આઉટપુટ છે. અને આ હાર્ડ કોપી છે ઈ પ્રિન્ટર દ્વારા મળે છે અને સોફ્ટ કોપી છે ઈ આપણે મોનિટર દ્વારા મળે છે. હવે આપણે પ્રિન્ટરના થોડા પ્રકાર જોઈએ. પ્રિન્ટરના 3 પ્રકાર છે. પહેલું છે ડોટ મેટ્રિક્સ, બીજું છે ઇન્કજેટ પ્રિન્ટર અને ત્રીજું છે લેઝર પ્રિન્ટર. એમાં આપણે પહેલું જોશું ડોટ મેટ્રિક પ્રિન્ટર. આપણે પહેલું જોઈએ તો ડોટ મેટ્રિક પ્રિન્ટર. ડોટ મેટ્રિક પ્રિન્ટર છે એ શું કરે છે તો કે શબ્દો કે ચિત્ર છાપવા માટે સોય જેવી નાની પિનનો સમૂહ ધરાવે છે. આ જે ડોટ મેટ્રિક પ્રિન્ટર છે એમાં નાની નાની સોય જેવી નાની પિનનો આખો સમૂહ હોય છે અને તે ટપકાના રૂપમાં શબ્દો કે ચિત્ર છાપે છે. મેં અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે અહીંયા બતાવ્યું છે કે તમને ઝીણા ઝીણા ડોટ્સ દેખાય છે. બસ આ જ રીતના ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર પ્રિન્ટ કરે છે. એટલે જ એનું નામ રાખવામાં આવ્યું છે ડોટ મેટ્રિક પ્રિન્ટર. જે ડોટના સ્વરૂપમાં આપને પ્રિન્ટ કરીને આપે છે. તો આ તમે જોઈ શકો છો કે નાના નાના ડોટ્સ થી લઈને એક આખો વર્ડ બને છે. આ છે ડોટ મેટ્રિક પ્રિન્ટર. હવે આપણે બીજું જોશું. આપણે પેલું જોયું હતું, હવે આપણે જોશું બીજું ઇન્કજેટ પ્રિન્ટર. ઇન્કજેટ પ્રિન્ટર શું છે તો કે ઇન્કજેટ પ્રિન્ટરના હેડ પર ઘણા ઝીણા છિદ્રો હોય છે. શબ્દો કે ચિત્ર છાપવા માટે આ છિદ્રોમાંથી શાહી બહાર ફેંકાય છે. હવે તમે પેલું જોયું હતું કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, એમાં આપણે નાની નાની પિનનો સમૂહ આવેલો હતો અને આમાં છે ઝીણા છિદ્રો અને એના ઈ છિદ્રો છે ઈ સાઈડ બહાર ફેંકે છે જેથી આપણે પ્રિન્ટ છાપી શકીએ છીએ. આ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર પ્રિન્ટ બંને છાપી શકે છે. અને પેલું જે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હતું એ ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ જ પ્રિન્ટ આપણે આપતું. અને ઇન્કજેટ પ્રિન્ટર છે એ ખાસું સસ્તું છે, જે સરળ રીતના કામ કરી આપે છે અને અવાજ પણ ઓછો કરે છે. જે આપણે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર હતું એમાં એક ઘણું ખર્ચાળ પણ હતું અને એમાં અવાજ પણ વધુ હતો. એનાથી જે સારું છે તે ઇન્કજેટ પ્રિન્ટર છે. ઇન્કજેટ પ્રિન્ટર જે એકવાર રિપીટ કરું તો કે ઇન્કજેટ પ્રિન્ટરના હેડ પર ઘણા છિદ્રો હોય છે અને એ છિદ્રો શબ્દો અને ચિત્રો છાપવા માટે શાહી બહાર ફેંકે છે. આને કહેવાય છે ઇન્કજેટ પ્રિન્ટર. હવે આપણે જોશું ત્રીજું છે એ પ્રિન્ટર. ત્રીજું છે લેઝર પ્રિન્ટર. લેઝર પ્રિન્ટર છે એ શબ્દો તથા ચિત્રને લેઝર કિરણોની મદદથી છાપે છે. પેલું જોયું હતું કે નાની એવી પિનથી જે સમૂહ ભેગો થઈને છાપતું હતું. અને બીજું કે સાઈડ જે આપણે જોયું ઇન્કજેટ પ્રિન્ટર ઈ તો કે સાઈડ ફેંકીને પોતે પ્રિન્ટ કરતું હતું. અને આ ત્રીજું છે લેઝર પ્રિન્ટર છે તે શું કરે છે તો કે લેઝર કિરણોની મદદથી
છાપે છે અને લેઝર પ્રિન્ટર છે એ આખું પેજ એક સાથે છાપે છે અને ઇન્કજેટ પ્રિન્ટર અને લઈને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે એ એક એક લાઈન થી પ્રિન્ટ કાઢીને આપને આપે છે અને એના જોવા જઈએ તો કે લેઝર પ્રિન્ટર આપને આખું પેજ પ્રિન્ટ કરીને આપે છે. લેઝર પ્રિન્ટર છે એ ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે. એની એકદમ ગુણવત્તા જોવા જઈએ તો એકદમ એ સારી છે અને લેઝર પ્રિન્ટર છે એ ઇન્કજેટ પ્રિન્ટર અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતા મોંઘું છે અને સામે એ આપણને ઝડપથી છાપીને આપે છે. તેથી લેઝર પ્રિન્ટરનો ઉપયોગ આપણે અહીંયા અત્યારના સમયમાં આપણે લેઝર પ્રિન્ટરનો ઉપયોગ વધુ કરીએ છીએ. તો પહેલું હતું આપણું ઇન્કજેટ પ્રિન્ટર, બીજું હતું ડોટ મેટ્રિક પ્રિન્ટર અને ત્રીજું છે એ લેઝર પ્રિન્ટર છે. તો હવે આપણે જોશું પ્રોસેસિંગ યુનિટ. હવે જોઈએ તો કે પ્રોસેસિંગ યુનિટ. પ્રોસેસિંગ યુનિટ શું છે તો કે આપણું સીપીયુ. સીપીયુ છે એ આપણું પ્રોસેસિંગ યુનિટ છે. હવે સીપીયુ છે એનું ફૂલ ફોર્મ શું થાય છે તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે કે સેન્ટ્રલમાં પ્રક્રિયા કરવા વાળું જે યુનિટ છે એને આપણે કહીશું સીપીયુ. આ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સીપીયુ નું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હવે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે એના બે ભાગ આપણે જોશું. પહેલું છે પ્રોસેસિંગ અને બીજું છે સ્ટોરેજ. પ્રોસેસિંગ કેવી રીતના તો કે કોઈ પણ માહિતી છે એની પર પ્રક્રિયા કરવાનું કામ સીપીયુ નું છે અને જે કઈ માહિતી છે એ પણ આ સીપીયુ છે એ આપણને સ્ટોર કરે છે. આપણે જોઈએ છીએ કે મોનિટર છે એ આપણે સીપીયુ સાથે અટેચ કરીએ છીએ અને કીબોર્ડ અને માઉસ પણ આપણે સીપીયુ સાથે અટેચ કરીએ છીએ. સીપીયુ છે એ એક સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે જેથી કરીને આપણે આમાં જે બધા ભાગ છે એને અટેચ કરીએ છીએ અને આ આપણું પ્રક્રિયા કરવાનું એક યુનિટ છે. પછી જોઈએ તો કે પ્રોસેસિંગ યુનિટમાં છે મેમરી યુનિટ. મેમરી યુનિટ શું છે તો કે મેમરી યુનિટ બધા જ ડેટા છે અને પ્રોગ્રામ છે અને માહિતી છે એ બધાનો સંગ્રહ કરે છે. એને આપણે કહીશું મેમરી યુનિટ. મેમરી યુનિટ તમને ખ્યાલ જ હશે કે આપણે એક નાની ચિપ હોય છે, મેમરી કાર્ડ આપણે એને કહીએ છીએ, તેમાં આપણો બધો સંગ્રહ આપણે એને કરી શકીએ છીએ. અને એવી જ રીતના આપણે સીપીયુ માં પણ એક મેમરી કાર્ડ માટેનું એક યુનિટ આપેલું હોય છે જેથી કરીને આપણે જે કંઈ સ્ટોરેજ કરીએ છીએ એ સીપીયુ ની અંદર મેમરી યુનિટમાં સંગ્રહ થાય છે. એવી જ રીતના આપણે જોઈએ તો કે મેમરી યુનિટમાં બીજા જુદી જુદી આપણે ડિવાઇસ જોવા મળે છે, જેમ કે પેન ડ્રાઈવ છે, સીડી છે અને મેમરી કાર્ડ છે. એ બધું શું છે તો કે મેમરી યુનિટના એક પાર્ટ છે. તો આપણે પહેલેથી હું તમને સમજાવું તો કે આપણો પાઠ હતો કે કોમ્પ્યુટરના કાર્ય અને કોમ્પ્યુટરના ભાગો. તો આપણે કોમ્પ્યુટરના કાર્ય જોઈ લીધા છે અને કોમ્પ્યુટરના ભાગો જોઈ લીધા છે. તો હવે હું એક તમને શોર્ટમાં સમજાવીશ કે કોમ્પ્યુટરના ભાગમાં આપણે ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ જોયું. ઇનપુટમાં આપણે જોયું કે ઇનપુટના કેટલા સાધન છે અને ઇનપુટ કોને કહેવાય છે તો કે ઇનપુટ આપણે કીધું કે કીબોર્ડ અને માઉસ છે એ ઇનપુટના ડિવાઇસ છે. પછી છે આઉટપુટ. આઉટપુટમાં આપણે બે જોયા કે આઉટપુટ છે મોનિટર દ્વારા પણ થઈ શકે છે અને પ્રિન્ટર દ્વારા પણ થઈ શકે છે. પછી જોયું છે આપણે પ્રોસેસિંગ યુનિટ. પ્રોસેસિંગ યુનિટ શું છે તો કે સીપીયુ. આપણે સીપીયુ હમણાં જ જોયું કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે એ સેન્ટ્રલમાં રહી અને બધા યુનિટને પ્રોસેસ કરે છે, એટલે આપણે એને કહીશું સીપીયુ. તો આ હતો આપણો પહેલો પાર્ટ કોમ્પ્યુટરના કાર્યો અને ભાગો.